જય હો, મંગલમય હો. જય શ્રી કૃષ્ણ. જીવનમાં રોજ બરોજ આવતી આવી 18 વાતો માં ગીતા ખૂબ જ ગંભીરતાથી શ્લોક દ્વારા સમજાવી રહી છે. अपने तो अपने होते हैं, बाकी सब सपने होते हैं. અરે આ કલિયુગમાં તો अपने પણ अपने નહીં હોતે. ઈશ્વર સિવાય अपने કોઈ છે જ નહીં દુનિયામાં. બધા સારા છે લોકો, પણ મારા કોઈ નથી. જે મારું ગણાય તે ઈશ્વર જ છે, પરમાત્મા છે, ઠાકોરજી છે. હર હાલ, હર પલ, હર ક્ષણ એના સિવાય આપણું કોઈ જ નથી. દુનિયાભરના લોકોના સંબંધો કપડાં જેવા છે કે જે બદલી શકાય. મેલા થાય તો પ્રાયશ્ચિતથી ધોઈ શકાય, કાં તો બીજાને દઈ શકાય સંબંધો, કાં તો ફેંકી શકાય, તોડી પણ શકાય. પણ ભગવાન સાથેનો સંબંધ ચામડી જેવો કે જે ચીટકીને જ રહે. જન્મ્યા કે 100 વર્ષના થઈએ, શરીરનું કપડું વૃદ્ધાવસ્થાથી જર્જરિત થઈ ગયું હોય અને છતાંય એ આપણી સાથે ચીટકીને રહે. જેને અમે ભગવાન કહીએ છીએ, જેને અમે ઈષ્ટદેવ કહીએ છીએ, જેને અમે શ્રીનાથજી કહીએ છીએ, જેને અમે શ્રી કૃષ્ણ કહીએ છીએ, જેને અમે રામ કહીએ છીએ, જેને અમે શિવ કહીએ છીએ. પણ આપણું તો ઉલટું છે ભાઈ. દુનિયાભરના લોકો સાથે ચામડી જેવા સંબંધો આપણે બાંધ્યા છે. કોઈ તોડે, કોઈ રિસાય, કોઈ દૂર થાય તો આપણો જાણે આપણું જીવન બગડી જાય એવું લાગે. આપણે એને ચીટકીને જ રહીએ, આઘાત થવા જ ના દઈએ. આવા સંબંધો દૂર થતા હોય એને આપણે વળગીને રહીએ. જ્યારે ભગવાન સાથેનો સંબંધ આપણે કપડાં જેવો રાખીએ. સમય મળે ત્યારે સત્સંગ, મન થાય તો દર્શન કરીએ, મન થાય તો જ સત્સંગની વાતો કરીએ. અરે અમે તો કથા કીર્તન સત્સંગમાં પણ વ્યવહારે જ જઈએ કે ભાઈ સામાને ખોટું લાગશે તો વેવાઈને ત્યાં કથા છે, નણંદને ત્યાં, બેનને ત્યાં ભાગવત રાખ્યું છે, જવું પડે ચાંદલો દેવા. ખરાબ લાગે, સંબંધ બગડે, માટે હાજરી પુરાવા પૂરતા જઈએ. ચાંદલો દેવો જોઈએ, વધાવો દેવો જોઈએ, કોણ કહે છે દેવો જોઈએ, પણ આપણે આ કરી મૂક્યું છે. આ છે આપણા સનાતન ધર્મની દયજનક સ્થિતિ. હવેની પ્રજા, હવેની પેઢી આ બધું અપનાવશે? ભૂલી જાઓ. એનો દોષ આપણી ઉપર ચડી રહ્યો છે અને ચડી ચૂક્યો પણ છે. તમે જુઓ, મંદિરોમાં જુઓ, કથા કીર્તનમાં જુઓ, સત્સંગોમાં જુઓ, બધા 60 ઉપરના, 65 ઉપરના જ હોય. કોઈ યુવાન ન હોય, કાં તો બહુ નાના બાળકોને આંગળીએ લઈ આવીએ. બાકી કોઈ 20, 25, 30, 35 ના કોઈ ન હોય. ભૂલી જાઓ. હા, આ બધો દોષ તમને એકલાને નથી, અમને પણ છે. અમારે કથાકારો, સ્વામીજીઓ, અમારા પ્રવચનકારો, કહેવાતા ગુરુજનો, હા, આ બધા અમે જવાબદાર છીએ. કારણ કે અમે યુવાનોના દિલ સુધી પહોંચી નથી શક્યા, કે પહોંચી નથી શકતા, નહીં પહોંચી શકીએ એમ છીએ છતાંય નહીં. અત્યાર સુધી નથી પહોંચી શકતા. એનું કારણ શું છે? અમારે આત્મમંથન કરવાની બહુ જ જરૂર છે. કારણ કે અમારી વૃત્તિ નહીં બદલાય ત્યાં સુધી અમારી પ્રકૃતિ એટલે સ્વભાવ નહીં બદલાય. અમારી વૃત્તિમાં શું છે એ અમારે આત્મમંથન કરવાની બહુ જરૂર છે. કહેવત છે ને કે વાડ જ ચીભડા ગળી જાય તો માળી કે ખેડૂત બિચારો શું કરે? તેમ કથાકાર જ સનાતન વિરોધી સુર ફેલાવે. રામકૃષ્ણની ધૂનને બદલે, મા ભવાનીની ધૂનને બદલે, મા શિવની ઓમ નમઃ શિવાયની ધૂનને બદલે અલ્લાહ મૌલાની ધૂનને રવાડે, શ્રોતાઓને એવા ચડાવી દે કે આ હિન્દુ રાજ્ય ભવિષ્યમાં ઇસ્લામિક રાજ્ય ગણાઈ જશે. બહુ જ અંદરથી કક્કળ જીવ થયા કરે છે. કારણ કે હજારો લોકો એને સાંભળનાર છે અને એ શ્રોતાઓને ધર્મ વિરુદ્ધ તાણી રહ્યો છે. કોઈ રોકવાવાળું નથી, કોઈ ટોકવાવાળું નથી. બધા જ આંખ બંધ કરીને અલ્લાહ મૌલાની ધૂન ગાતા હોય છે. પણ યાદ રાખો કે ગમે તેટલી ધૂન ગાશો કે ગમે તેટલો એ કથાકાર આપણને બધાને, આપણને એટલે તમને બધાને, અમને તો લઈ દઈ શકે એ બાજુ, જો હિન્દુત્વને હણવાનો પ્રયત્ન કરશે, છતાંય અમારા શ્રી કૃષ્ણની આકર્ષકતા કદી ઓછી નહીં થાય. કૃષ્ણ કૃષ્ણ જ રહેવાનો છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં.